મોટી મંદી કે ના મોટી તેજીની અપેક્ષા છે. કન્સોલિડેશનનું એક બ્રેકઆઉટ છે. સિલેક્ટિવ સેક્ટર આઉટપરફોર્મ કરી શકે છે, બટ હજી પણ કોશિયસલી ટ્રેડ કરવું જોઈએ અને વિધાઉટ એસએલ કોઈ બી ટ્રેડ ના કરવો જોઈએ એવી મારી સલાહ રહેશે. ઓકે, તો હાલ માર્કેટમાં આપણને નહીં બહુ મોટી તેજી કે નહીં બહુ મોટી મંદી અહીંયાથી આપણને જોવા મળી શકે છે, કન્સોલિડેશન રેન્જ જોવા મળી શકે છે. જેમ સર આપણે કીધું કે એફઆઈના આંકડા જે મહત્વના અહીંથી રહેશે આવનારા દિવસો માટે. તો હવે વાત તો થઈ ગઈ આપણે ઓરલ સેન્ટિમેન્ટ ઉપર. હવે વાત કરીએ માર્કેટમાં કયા સેક્ટર અને કયા સ્ટોક કે જ્યાં આપણે ફોકસ કરવું જોઈએ. જગદીશ સર, સૌથી પહેલાં આપણી પાસે આવવા માંગીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક સર કઈ રીતે પસંદગી કરીશું સર? મને એવું લાગે છે કે અત્યારે જે જાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે એ જોતા ખાસ કરીને સરકાર, મેં આપણે કહ્યું કે જે ધ્યાન આપણે વધારે કેન્દ્રિત કરશે એ વિકાસ ઉપર, કેપિટલ એક્સપેન્ડિચર ઉપર, અને એટલે ખાસ કરીને એને લગતા જે કંઈ બી ક્ષેત્રો છે એની અંદર ચોક્કસ મને એવું લાગે છે કે થોડી ઘણી તમે ચહલપહલ જોવા મળશે. 2 કે 3 સેક્ટર મને એવું લાગે છે કે કદાચ વધારે અત્યારે તમને એટલીસ્ટ સ્ટીલ બજેટ લાઇમલાઇટમાં જોવા મળે. સૌથી પ્રથમ તો કેપિટલ ગુડ્સનું સેક્ટર છે કે સરકાર પોતે સૌથી મોટો એક ખરીદદાર હોતો હોય છે કેપિટલ ગુડ્સમાં, અથવા તો એક્સપેન્ડિચર કરવા માટે. એટલે સૌથી પ્રથમ જે સેક્ટર છે એ કેપિટલ ગુડ્સનું છે. એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ તો એબીબી છે, પછી લાર્સન એન્ડ ટોબ્રો છે, BHEL છે, આ બધા સેક્ટરોને બહુ મોટો એક બૂસ્ટ મળશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. બીજું જે સેક્ટર જે મને એવું લાગે છે કે જે ઇઝ ગોઈંગ ટુ વે સાય ઓફ રિલીફ, કારણ કે ડ્યુટી અમેરિકાના પ્રેસિડેન્ટે એક સંકેત આપ્યો છે કે એ ઘટાડી પણ શકે છે, અને જો એ ઘટાડી શકતા હોય તો ચોક્કસ ફાર્માસ્યુટિકલ સેક્ટર પર અત્યારે જે ડ્યુટી નાખવાનો એક ભય હતો એ તો લગભગ સંપૂર્ણપણે ટળી જશે, અને એને કારણે ફાર્માસ્યુટિકલ સેક્ટરને એક થોડી સાય ઓફ રિલીફ, એક થોડી રાહત ચોક્કસ મળી શકે એવું છે. આમે આપણે જનરિક દવાઓ સપ્લાય કરતા હોય છે અમેરિકામાં, એટલે ત્યાં ડ્યુટીનો ભય તો એ વખતે પણ નહોતો. પણ હવે મને એવું લાગે છે કે જો કદાચ બીજા ક્ષેત્રમાં ડ્યુટીનો જો ભય ઘટી જાય તો 25% ડ્યુટી કાઢી નાખે, કારણ કે જ્યારે અમેરિકાના પ્રમુખ પોતે કહેતા હોય કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ઓછું કરી નાખ્યું છે, અને જે 25% એક્સ્ટ્રા ડ્યુટી નાખી હતી એ માત્ર એના માટે જ નાખી હતી. એટલે બીજું છે ફાર્માસ્યુટિકલ સેક્ટર, એમાં ઘણા શેરો સારા છે. ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે, સિપ્લા છે, ઝાયડસ લાઈફ સાયન્સ છે, એ સિવાય ઘણા બધા નોવાર્ટિસ છે, ઘણી બધી કંપનીઓ છે કે જેમાં તમે કરી શકો છો. એટલે ત્રીજું ક્ષેત્ર છે એ બીજું ક્ષેત્ર છે ફાર્માસ્યુટિકલનું. ત્રીજું જે ક્ષેત્ર છે એ મને લાગે છે કે ગ્રીન એનર્જી માટેનું છે. સરકારનો અભિગમ લગભગ એના પર હવે બહુ કોન્સન્ટ્રેટ થવા માંડ્યો છે, અને ઘણા સારા શહેરો KPIT ગ્રીન છે, અડાની ગ્રીન છે, એવા ઘણા સારા શહેરો છે કે જેની અંદર તમે ફોકસ કરી શકો છો. આજે અડાની ગ્રીનના ભાવનો તમે જુઓ તો શહેરનો ભાવ લગભગ પોતાના ઓલ ટાઈમ હાઈની આસપાસ આવી ગયો છે. સેમ થિંગ હેઝ બીન હેપનિંગ ટુ KPIT ગ્રીન ઓલ્સો. અને ઇવન બાકીની જે કંપનીઓ, ઇવન ઇન્ક્લુડિંગ ભલે ટાટા પાવરના પરિણામ આપણને જોઈએ એવા સારા નથી મળ્યા, તો પણ મારું માનવું છે કે ટાટા પાવર ઇઝ ઓલ્સો ઇક્વલી એક્ટિવ ઇન ધ ગ્રીન એનર્જી ફિલ્ડ. એટલે આ બધી જ કંપનીઓને તમારે વિશેષ ધ્યાનમાં રાખવાની જરૂર છે.